કોટી ને રૂપ ધરે મન મોહન કહું ના આવે પાર, કોટી ને રૂપ ધરે મન મોહન કહું ના આવે પાર, રૂપ રંગ કી છબીલી, રૂપ રંગ કી છબીલી, પટે રાની લાગે, પટે રાની લાગે, મને પ્યારો પ્યારો यमुनाजी को पानी लागे, મને પ્યારો પ્યારો યમુનાજી કો પાની લાગે, ના ભાવે મને માખણ મિશ્રી અબ ના કોઈ મલાઈ, ના ભાવે મને માખણ મિશ્રી અબ ના કોઈ મલાઈ, મારી જીભ ને ભાવે અબ દો રાધા નામ મલાઈ, રાધા નામ में सफल जिंदगानी लागे, जिंदगानी लागे, મને प्यारो प्यारो यमुना जी को पानी लागे, मीठे रस से भरियो रे राधा रानी लागे, राधा रानी लागे, મને प्यारो प्यारो यमुना जी को पानी लागे, राधा राधा नाम रटते जो नर आठों याम, राधा राधा नाम रटते जो नर आठों याम, किनकी बाधा दूर करते है राधा राधा नाम, राधा नाम में सफल जिंदगानी लागे, जिंदगानी लागे, मने प्यारो प्यारो यमुना जी को पानी लागे, मने प्यारो प्यारो यमुना जी को पानी लागे। श्याम सुंदर श्री यमुने महारानी की जय। जय जय श्री प्रणाम जय जय। कोटि कोटि दंडवत प्रणाम। जय जय श्री આપની આજ્ઞા મેં ખોલી કાઢ્યું છે, રેકોર્ડિંગ કર્યું છે ને ફેસબુક પણ ઓપન કરી દીધું છે અને આપનો પરિચય આપી રહી છું। આપ પહેલી જ વાર વૈષ્ણવના એમાં છે। પરમ પૂજ્ય પાદ ગોસ્વામી 108 ગોપેશ કુમારજી, મુંબઈ મોટા મંદિર બિરાજો છું। આપ શ્રી વિઠ્ઠલેશ કૃષ્ણ ભક્તિ સેવા ફાઉન્ડેશન મુંબઈ મેનેજ કરી રહ્યા છો। આર્ટ્સ અને રિસીવર પુષ્ટિ માર્ગ પ્રત્યેનું અનેક દેશોમાં રજૂ કરો છો। મુંબઈ, દુબઈ અનેક વૈષ્ણવને પણ લાભ આપી રહ્યા છો। પુષ્ટિ માર્ગના આત્માનો અવાજનું આપ શ્રી પુસ્તક લખ્યું છે અને તે પણ બહાર પણ પડી ગયું છે। આ ઉપરાંત યુટ્યુબ દ્વારા વૈષ્ણવ એક કવિતા યુટ્યુબ દ્વારા આપ શ્રી વૈષ્ણવને આપી રહ્યા છે અને આપ એક પુસ્તકમાં સંસ્કૃત વિજ્ઞાપતિ બાય શ્રી ગોસાઈજી વિઠ્ઠલનાથજી નું પુસ્તકમાં હિન્દી અને ગુજરાતીમાં પણ બહાર આપણે પાડી રહ્યું છે। આ આપનો આજ વધુ સમય ના લેતા આત્મ વચનાત્મક કૃતા શ્રી વલ્લભાદી સખી જે જેવું મને આવડ્યું એવું બોલી શકી। આપનું આપ થોડું આશ્ચર્ય તો એ વાતનું છે કે હું જલ્દી બહાર આવી રીતે પ્રચલિત આમ નથી થતો, પણ ઘણું તો બી તમે ઘણું પરિચય આપી દીધું મારું। પણ એમાંથી એકાદ પુસ્તક તો અમને મોકલજો। હું બોમ્બે આવી તો આપ મને ના રેકને હું લઈ લોત ને એ તો કરી દઈશ, કોઈ આવતું જતું હોય છે ઇન્ડિયાથી। હા જી હવે આજના જે સત્સંગના જે પાઠ્યક્રમના જે ક્લાસીસ કો કે વચનામૃત કો જે ચાલે છે એમાં કોઈ ટોપિક પૂર્વ નિર્ધારિત હતું નહીં, એટલે મને કેવું મનમાં આવ્યું કે ભાઈ કે હું જરા વ્યુત્ક્રમથી સ્ટાર્ટ કરું, કારણ કે તમે ઓલમોસ્ટ મને ખ્યાલ છે કે દરરોજ કોઈ ને કોઈ ભગવદ વાર્તા સત્સંગના કાર્યક્રમમાં જોડાયેલા હો છો, લિપ્ત રહો છો, અનેક બાળકોના વચનામૃત પણ સાંભળો છો, તો ઘણું બધું જ્ઞાન અને ઘણું બધું તમને ભગવત કૃપાનો અનુભવ થયો હશે। પણ માનવ સુલભ આપણી અક્ષમતા કે અજ્ઞાનતાને કારણે ક્યારેક ક્યારેક આપણને કોઈ જગ્યાએ શંકા કે કોઈ જગ્યાએ મૂંઝવણ પણ થતી હોય છે।
તો મારી ઈચ્છા હવે આજે એવી છે કે તમને કોઈ અત્યાર સુધી તમે જે કંઈ પણ સાંભળ્યું, વચનામત સાંભળ્યા, બધું જે કંઈ પણ કર્યું છે, તો તમને કંઈક શંકા હોય, કોઈ બી સવાલ, એવું નથી કે જિમ્નાસ્ટિકમાંથી પૂછો કે સુબોધનીજીમાંથી પૂછો, કોઈ બી સવાલ તમને કોઈને પણ હોય તો જરૂર તમે પૂછો, તો હું એ પ્રશ્નના ઉત્તર રૂપે આજનો વિષય બનાવી દઈશ, यदि कोई न हो तो। વૈષ્ણવ, કોઈ પણ ક્વેશ્ચન હોય આપણે તો હાથ ઊંચો કરો, પર એક પછી એક ખોલીશું. તો જે કેને કોઈને ક્વેશ્ચન હોય તો જણાવજો, અને એક પછી એક. એનું કારણ છે, જો હું તમને એક વાત કહું, એક દાખલો આપું. આખી લાઇબ્રેરી આપણે ભંગોળી લીધી, આખી લાઇબ્રેરી શોધી લીધી, પણ આપણા કામની પુસ્તક ન મળે ને તો લાઇબ્રેરીનું મૂલ્ય હોતું નથી. પણ આખી લાઇબ્રેરી ભંગોળ્યા પછી એક પુસ્તક આપણા કામની નીકળે ને તો આખી લાઇબ્રેરીનું મૂલ્ય વધી જાય છે. એટલે હું એમ કહેવા માંગુ છું કે એક ક્વેશ્ચન બી, એક સમસ્યાનું સમાધાન બી હું કરી શકીશ ને તો મારા આખા વચનામતનો લાભ મળ્યો એવું માનીશ. કોઈને ક્વેશ્ચન છે વૈષ્ણવ? કવિતાબેન, એમ આવ્યો એક ક્વેશ્ચન. કવિતાબેન ખોલો. જે દંડવત પ્રણામ આપને. હા, આશીર્વાદ. આજે આપણે ખૂબ જ સુંદર આ ક્વેશ્ચનનો રાખ્યો છે, અને જીવનની અંદર ઘણા બધા એવા ક્વેશ્ચનો હોય છે કે અમે ઘણીવાર વલ્લભપુરને પૂછી પણ નથી શકતા, અને અંદર ને અંદર એમ થાય છે કે આ કેમ આનો નિકાલ થશે કે. એટલે બજારમાં તો ઘણી બધી વસ્તુઓ મળે છે, એમ આપની પાસે તો કેટલા બધા પુસ્તકો બિરાજે છે. વલ્લભાખ્યાન છે, ષોડશ ગ્રંથ છે, સુબોધિનીજી છે, આ શ્રીમદ ભાગવત છે, બધું જ છે. પણ એક બધાનો નિચોડ એ જ છે કે વલ્લભના સિદ્ધાંતોને ફોલો કરો અને તમે સેવા અને સ્મરણ, સેવાયામ કથાયામમાં જોડાયેલા રહો. હવે અમે સંસારમાં રહીએ છીએ, હવે આપણે સવારના તો એટલું બધું બિઝી કામ હોય છે, બધાના ટિફિનો હોય છે, આ હોય છે, તો થોડો કમસ તો જે ટ્રેસ આવે છે કે મારું આ રહી ગયું, મને સાકોરજીમાં જલ્દી પહોંચવું છે, મારે આમ કરવું છે, મારે અત્યારે આ કાંઈ મનોરથ છે તો બે સામગ્રી સુંદર કરવી છે, તો જે કેવી રીતે પહોંચવું અને કેવી રીતે મનને શાંત કરવું એ પેલા મને બતાવો. કે મને એમ થાય છે કે હું આ લઈ લઉં, આમ કરી લઉં, એટલે એટલું બધું થાય છે. અને મંગળાથી સેન પર્યંતની સેવા હવે આપણે સવારના 8 વાગે કમસે કમ ચાલુ કરીએ તો એકલે હાથે કરીએ તો લગભગ 4 વાગી જાય છે. તો ઘરના બી એમ કે છે કે કેમ આમાં ગુથાયેલા રહ્યો છો, તને કેમ આમાં ગમે છે, તને કેમ આમ કરવું છે, એટલે આવું બધું છે. તો જે આનો મન અને બુદ્ધિ ચિત્ત અંદર જોડાયેલું રહે, જે સિદ્ધાંત મુક્તાવલીમાં કીધું છે, ચેતસ પ્રવણમ કરી અને બ્રહ્મ જ્ઞાન થાય અને શ્રી ઠાકોરજી સુધી પહોંચીએ, આટલો તણાવ અમને ન જીવનમાં લાવવો હોય તો કેવી રીતે કરવું છે? તમારા સવાલમાં બહુ ગર્ભથી પૂછાયેલો સવાલ છે, માનું છું. અને આ તમારી નહીં, પણ મને લાગે છે કે યુનિવર્સલ પ્રોબ્લેમ હશે. આ બધાને આ તકલીફ જ હોય છે. સૌથી પહેલા તમને આ સવાલ માટે ખૂબ ખૂબ બધાય કે તમે આટલો સુંદર પ્રશ્ન રેસ કર્યો. હવે
હું અગર બરાબર સમજ્યો છું તો તમે એમ કહેવા માંગો છો કે ભગવત સેવામાં જે સમયે આપણે ભગવત સેવા કરવા માંગતા હોય તે વખતે સેવાનો ક્રમ એટલો બધો ડિસ્ટર્બડ હોય છે કે આપણને એવું ફીલ થાય છે કે આપણું મન ઠાકોરજીમાં જરાય લાગ્યું નથી. અને લૌકિક તમે જે બધું મને ગણાવ્યું કે આ બધું જે હોય છે, તો એક વસ્તુ તો એ સમજો કે એ લૌકિકનો ત્યાગ આપણા પુષ્ટિ માર્ગમાં બતાવ્યો નથી. લૌકિકનો ત્યાગ બતાવ્યો હોત તો આપણે ભગવા કપડા પહેરીને લગ્ન કર્યા વગર ક્યાંક હિમાલયમાં આંટા મારતા હોત. તો આપણે તો બ્રહ્મચર્ય આશ્રમનો નિર્વાહ, પછી ગ્રહસ્થ આશ્રમનો નિર્વાહ બધું જ કર્યું છે. જેમ લોકાચાર કહે છે એ પ્રમાણે આપણે કર્યું છે. યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ નૈવ કર્તવ્યમ એવી એક ઉક્તિ છે સંસ્કૃતમાં. તો એ પ્રમાણે આપણે બધું જ કરીએ છીએ. શ્રીમદ આચાર્ય ચરણ જે આપણા સંપ્રદાયના મૂળ પુરુષ છે એમને પણ ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો, બધું જ આપણે જાણીએ છીએ. સૌથી પહેલા તો આ વસ્તુ મગજમાંથી આપણે કાઢી દઈએ કે આપણને લૌકિક ક્યાંક ડિસ્ટર્બ કરતું હશે. યદ્યપિ કરે છે, પણ હું બરાબર તમને સમજૂતી આપી રહ્યો છું. ડિસ્ટર્બન્સ આપણને છે ને શરીરમાં ન થાય. ડિસ્ટર્બન્સ ક્યાં થાય? હાથ, પગ, નાક, કાનમાં થાય કે મનમાં થાય? હે, સંભળાતું નથી કે મ્યુટ છે મારે ત્યાં? મારું તમારું મ્યુટ છે. એનીવેઝ પણ બરાબર છે, જે રાઈટ. બરાબર ને, આપણને કોઈ ડિસ્ટર્બ કરી ગયું તો આપણા હાથનો કલર ચેન્જ નથી થતો, આંખનો કલર ચેન્જ નથી થતો. બરોબર છે. આપણને ક્યાં થાય છે ડિસ્ટર્બન્સ? તકલીફ ક્યાં થાય છે? મનમાં. બરાબર ને? હવે મને એક વાત કહો કે આપણા માર્ગમાં બધી જ ઇન્દ્રિયોથી તનુજા પૂર્વક આપણે જયારે સેવા કરીએ છીએ તો વિત્તજાનો મતલબ વિત્ત થયો અને તનુજાનો મતલબ તન થયો. તો એકાદશ એટલે કે 11 ઇન્દ્રિયોનો જે સમૂહ છે એને આપણે તન કહીએ છીએ. બરાબર? બરાબર. હવે આ એકાદશ ઇન્દ્રિયોમાંથી એક મન ડિસ્ટર્બ થયું. બરાબર? હા, બરાબર. અચ્છા, બાકીની 10 ઇન્દ્રિયો, હાથ, પગ, નાક, બાકીની 10 ઇન્દ્રિયો, હાથ, પગ, નાક, કાન, બધું જ આપણું ઠાકોરજીમાં લાગેલું છે. જેમ તમે કહ્યું કે સેવા તો અમે કરી જ રહ્યા છીએ, જે પણ ડિસ્ટર્બન્સ સાથે છે કે આ ઓલું રહી ગયું હશે તો ઓલું રહી ગયું હશે તો આ ડિસ્ટર્બન્સ છે ને, ડિસ્ટર્બન્સ નથી. સૌથી પહેલા તો ચલો તમને હું એ પક્ષ બતાવું કે ડિસ્ટર્બન્સ છે. ધારો તો આ ડિસ્ટર્બન્સ આવીને તમારી 11 ઇન્દ્રિયોમાંથી ફક્ત એક ઇન્દ્રિય જેને મન કહેવાય એના ઉપર અટેક કર્યું. બરોબર છે. બાકી 10 ઇન્દ્રિયોથી જયારે તમે ભગવત સેવા કરી રહ્યા છો તો ભાડમાં ગયું મન. 10 ઇન્દ્રિયો તો સેવા કરી રહી છે. બરોબર છે, સાચી વાત છે. મને કાઢો ફાટે છે તો ફાટવા દે ને, ફાયડો છે મન. મનનો સ્વભાવ છે સંકલ્પો વિકલ્પાત્મકોશ્ચ મનઃ કથ્યતે. જ્યાં સંકલ્પ અને વિકલ્પ થયા કરે એ જ મનની ઓળખાણ છે. બરોબર છે, એના વિના તો રહેતું જ નથી. મનનું તો કામ છે. મનનું તો કામ છે. મનનું કામ મનને કરવા દો,
પણ તમારા હાથ ઠાકોરજી માટે સામગ્રી કરી રહ્યા છે, તમારું મોઢું ઠાકોરજી માટે કંઈક કીર્તન કરી રહ્યું છે, તમારા પગ ઠાકોરજી માટે દોડીને કઈ વસ્તુ લેવા જઈ રહ્યા છે. હવે હાથ, પગ, નાક, કાન, વાણી, બુદ્ધિ વાપરો, 10 વસ્તુ તમારી ઠાકોરજીમાં છે ને એક નથી, એનું દુઃખ નહીં મનાવવાનું. અચ્છા જે છે, પણ એ જ મેઇન છે ને, મન જ નહીં, તમે મેન કરી રહ્યા છો. 11 ઇન્દ્રિયમાંથી કઈ ઇન્દ્રિયોને મેન કહેવામાં આવ્યું છે? બધી ઇન્દ્રિયો મેન છે. તમારાથી કોઈ કરી દે કે તમારાથી એક ઇન્દ્રિય તમારાથી છીનવી લો તો તમે કહેશો કે હા હા લઈ લો, બાકીની 10 રહેવા દો. ના, બરોબર, એકબીજા કનેક્ટ છે, સાચી વાત છે, એકબીજા ઉપર આધારિત છે ને, એકબીજાથી કનેક્ટેડ છે, અને 10 ઇન્દ્રિયોની પ્રેક્ટિસ પડેલી છે. આંખથી જોવાની પ્રેક્ટિસ છે, હાથથી સ્પર્શની પ્રેક્ટિસ છે, પગથી ચાલવા દોડવાની પ્રેક્ટિસ છે. એમાં કોઈ બી એક જગ્યાએ જો ઓબ્સ્ટેકલ આવ્યું તો વી કેન નોટ સ્ટેન્ડ. ઇટ્સ જસ્ટ લાઈક કે તમને કહું કે તમારા કોઈ બી એક ઇન્દ્રિય તમે આપી જ પડશે તો તમે જો મૂંઝવણમાં પડી જશો, વિચારો સર કઈ ઇન્દ્રિય આપવું આને. બધી જ મેઇન છે, જે કોઈ ઇન્દ્રિય આપી ન શકીએ આપણે, કોઈ ના આપી શકીએ. એક્ઝેક્ટલી. તો મહાપ્રભુજીનો જે સેવા સંબંધીનો અને માર્ગ સંબંધીનો જે કોન્સેપ્ટ છે, એમાં મહાપ્રભુજી સૌથી પહેલા તમને એ જ કહે છે કે તનુવિત્તજા પૂર્વક સેવા કરો તો તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા, માનસી સા પરામતા તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા. એટલે માનસી તો ફલાત્મક થઈ. આપણે તનુવિત્તજા પૂર્વક યદિ સાધન દશામાં ડિસ્ટર્બડ મન સાથે બી યદિ ભગવત સેવા કરી રહ્યા છીએ તો વી આર ધ સ્કોલર્સ ઓફ પુષ્ટિ માર્ગ. અચ્છા, we are not backbenchers. આપણામાં એ સ્વરૂપ યોગ્યતા આપણે ડેવલપ કરી કે પ્રભુ કૃપાથી, મહાપ્રભુજી કૃપાથી એ ડેવલપ થયું કે આપણે ઠાકોરજીની સેવામાં આપણા શરીરનો વિનિયોગ કરી રહ્યા છે. મન તો છે ને તનુવિત્તજાથી સિદ્ધ થવાનું છે. એક વાત ખ્યાલમાં આવ્યું? 11 માંથી એક ઇન્દ્રિય થોડી આમ તેમ જતી હોય તો જવા દે, ભટકવા દે. બરાબર? આપણા હાથ પવિત્ર થયા, કાન પવિત્ર થયા, ઠાકોરજીના શ્રીઅંગને અત્તર સમર્પતી વખતે ઠાકોરજીના પ્રસાદી વસ્ત્ર, માલા, આ બધા જયારે આપણે હાથમાં લઈએ તો ઠાકોરજીની ગંધ આપણી નાસિકામાં ગ્રહણ થાય છે. તો કેટલી સુંદર ફિલિંગ છે. જસ્ટ વિચાર કરો તમે. કોઈ વસ્તુ આપણે ઠાકોરજીના શિંગારમાં એવી ધરાવી કે જેનાથી ઠાકોરજીનું મુખારવિંદ એકદમ મનમોહક થઈ ગયું. ભલે ડિસ્ટર્બન્સ છે, હું માનું છું ત્યારે બી તમને, પણ એક વખત તો એ સુંદર શિંગારની ઝાંકી તમારા મન ઉપર એનો પ્રભાવ નાખશે જ. અને કારણ કે ભટકતું મન છે, મન ભટકે છે, તો કોઈક એવા વિચારોમાં ભટક્યું જે ઠાકોરજી સંબંધિત નતા તો પાછું ત્યાંય ટકવાનું નથી, ત્યારથી પાછું ઠાકોરજીની પાસે પણ આવવાનું છે. વચ્ચે વચ્ચે તમને યાદ આવશે ઠાકોરજી આજે કુલે કેટલી સુંદર કરી હતી, બોલો નવો કતરો મેં ઠાકોરજી માટે સિદ્ધ કર્યો કે હું ખરીદીને લાવી ઇન્ડિયાથી, કેટલું સુંદર લાગતું હતું. જોડાશે મન. આપણે યોગી લોકો થોડી છીએ જે મન ઉપર કાબુ કરીને બેઠા છીએ. આપણે યોગી લોકો નથી, આપણે તો ઠાકોરજીના પ્રસાદીના સુપર ભોગી વૈષ્ણવ છીએ, સુપર ભોગી. કારણ કે આપણે તો ઉત્સવાંતે છે પારણા, ઉત્સવ થઈ જાય તો વ્રતે પૂરો કરીને આપણે ભોજન કરવા બેસી જઈએ કે ભગવત પ્રસાદી છે. ગામ આખું વ્રત કરતું રહે ને આપણે ભગવત પ્રસાદી લેતા હોઈએ. કારણ કે એ સૌભાગ્ય છે. ભગવત પ્રસાદી કોને મળે? બ્રહ્માને પણ નથી મળી. એટલે એ વાત સૌથી પહેલા તમે એકાઉન્ટિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજો કે 11 માંથી એક ઇન્દ્રિયનો વિનિયોગ ન થયો, કાંઈ વાંધો નહીં, આપણી 10 ઇન્દ્રિયો ઠાકોરજીમાં કાર્યરત છે. હવે મન ઉપર વાત આવે. મન તમે યદિ મેન માનતા હો, હું તમને કહું કે હજારો લાખો વર્ષો સુધી આ લોકો તપશ્ચર્યા કરે છે, ઋષિ મુનિઓ. બરાબર? ફોર એક્ઝામ્પલ, ઇન્દ્રનું આસન ડોલવા લાગ્યું વિશ્વામિત્રની તપશ્ચર્યાથી.
બરાબર. વિશ્વામિત્રે એવી તપસ્યા કરી કે એના પર માટી પડી, એ માટી ઉપર ઝાડ ઉગી ગયા, હજારો વર્ષ થઈ ગયા. પછી મેનકા આવી ગઈ ને, 1 મિનિટમાં આખી તપસ્યાને ચૂનો લાગી ગયો કે નહીં? આટલું બધું કર્યા પછી મન પાછું ફરી ગયું એટલે 0 ઇઝ બેક ટુ સ્ક્વેર વન. સાચી વાત છે જે એટલા યોગ સાધના કરવા છતાં પણ એનો ભંગ થયો અને પાછું 0 બની ગયું. બરોબર છે. એના કરતા તો આપણે તો આટલું ભગવત પ્રસાદ લઈએ છીએ, ભગવત સ્મરણમાં બી જાય છે, અને આ નથી કર્યું એની ચિંતા પણ હોય છે કે ક્યારે હું કરીશ. અને એકવાર રાત્રે પણ વિચાર આવે છે કે આજનો દિવસ પૂરો થઈ ગયો, મેં કાંઈ ન કરી શકી. જે એક્ઝેક્ટલી. એટલે ઈ મન જે છે ને એને કીધો, મનને તો એમ કરો કે મન તારે જે વિચારવું હોય વિચાર, હાથ પગ નાક કાન તો મારા ઠાકોરજીમાં જ રહેવાના. બરોબર છે. એટલે પાછું ફરીને આવી જ જશે, મન હાથ પગ ત્યાં જશે. એટલે હા. સાચી વાત. એટલું બી કંટ્રોલ કરો ને, એક મેનકા ઉભી જ છે. બરોબર છે. એક શું અનેક મેનકા છે આપણે તો. હા. વિશ્વામિત્ર પાસે તો એક મેનકા હતી, આપણી પાસે તો અનેક છે. આટલા બધા ઠાકોરજીમાં તન્મય થયેલા ભગવદીઓ, ઠાકોરજીમાં જ જેની બુદ્ધિ છે, મન તન મન બધું ઠાકોરજીમાં રમી રહ્યું છે, ઈ એવા વ્રજભક્તો, એ લોકો પણ પૂતનાને ઓળખી ન શક્યા. મનની વેલ્યુ શું છે? કાંઈ નથી. જવા દો. આ તો ઠાકોરજી કૃપા કરશે તો મનને પણ ઉપાડીને પછી લઈ લેશે. અવિદ્યા તો આગળ પાછળ લાગેલી જ છે. અવિદ્યા તો આપણી પાછળ જ લાગેલું છે. ઠાકોરજીની કૃપા બસ બરોબર છે આપણી પાસે. તો હવે તમને શંકાનું સમાધાન થઈ ગયું? હા, થઈ ગયું. હવે તો હું બરાબર બધી ઇન્દ્રિયોને રાખીશ, અને કોઈ વચ્ચે આવી જાય તેવામાં ડિસ્ટર્બ થાય છે ને, તો મનને એમ ભટકવા દો, ના ભટકવું, મનને ભટકવા દો. હા. જે આપના યુગલ ચરણોમાં દંડવત પ્રણામ. વિનુભાઈ શોરા બોરીવલી રહેતા હતા ને, એમની હું બેન છું. આપે તો પ્રેમપુરીમાં બી ફેસ ટુ ફેસ આપણે મળેલા છીએ. ભરત અને બીના અને ભરત. હા. તો તમે ત્યાં કેવી રીતે પહોંચી ગયા? યુએસ વહી ગયા? હું તો બોમ્બે જ રહું છું, પ્રોપર બોમ્બે જ રહું છું. અને આપ મોટા મંદિરમાં બંને લાલન પધારે છે ત્યારે ખૂબ પ્રેમથી દંડવત કરું છું તિલક બાવાને. અચ્છા, મુંબઈ? હા, પ્રોપર બોમ્બે માં જ, મોટા મંદિરમાં જ. મને ફેસ લાગ્યો મને તમારો, પણ પછી મને એમ કે હશે ને યુએસ થી ઘણા જોડાયેલા. આ પંખા છે ને જેને ત્યાં, એ લાગે છે બધા ઇન્ડિયા થી છે. બરોબર. જે અમેરિકામાં પંખા છે. હા છે, ઠંડક વાળો દેશ છે. બોલો, હવે કોઈ બીજો કોઈ પ્રશ્ન કોઈને? બસ જે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ઠાકોરજીના ચરણોમાં રહે, ઠાકોરજી ચક્રધાર બને અને અમને આગળ વધારતા રહે, એવા આપના યુગલ ચરણોમાં દંડવત પ્રણામ. કારણ કે આપ ગુરુ છો, એટલે આજે બેસતા મહિનાના દિવસે આશીર્વાદ આપી દેશો તો ચોક્કસ અમને આ પ્રમાણ મળી જશે અને પ્રમેય પણ મળશે સાથે. દંડવત પ્રણામ. આશીર્વાદ. જય શ્રી દંડવત પ્રણામ. હા, બોલો. મારે એ પૂછવું છે કે પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે સેવામાં ફેરફાર કરવા પડે છે અને મન દુઃખ થાય છે, તો સેવા વધવાને બદલે ઘટતી જાય છે, તો પછી એના ઉપાય તરીકે આપણે મેન્ટલી એ રહીએ તો કઈ રીતે શું કરવું જોઈએ? ઇન્ડિયાના અને અહીંના સંજોગો જુદા છે, એટલા માટે. એક વસ્તુ સમજો કે મહાપ્રભુજી નું પ્રાકટ્ય છે આવા બધા દુઃખોનું નિવારણ માટે થયું છે.
ધ્યાનથી સમજો. મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથ પ્રારંભ કર્યો તો યમનાષ્ટક પહેલા કર્યું. યમનાષ્ટક પહેલા કરીને યમુનાજીની સ્તુતિ માત્ર નથી કરી આપે, પણ યમુનાજીની એ રીતે સ્તુતિ કરી છે કે યમુનાજી થકી આપણને આપણા સ્વભાવ ઉપર વિજય મળે. સ્વભાવ વિજયો ભવે. યમુનાજી થકી આપણો પ્રેમ ઠાકોરજીમાં અને વાઇસે વર્ષા ઠાકોરજીનો પ્રેમ આપણા ઉપર વધે. સમવેર આપણે આ વસ્તુ ભૂલી જઈએ છીએ કે આપણે યમુનાષ્ટકનો પાઠ કરી રહ્યા છીએ તો યમુનાજી અવશ્ય આપણા ઉપર કંઈક કૃપા વિચારી રહી છે. યમુનાજી અવશ્ય આનો ઉકેલ લાવશે. સમવેર ક્યાંય આપણે કૃષ્ણાશ્રયનો પાઠ કરી રહ્યા છીએ તો કૃષ્ણાશ્રયથી ઠાકોરજીનું સાનિધ્ય મને મળશે. મહાપ્રભુજીએ કોઈ પણ ગ્રંથ, કોઈ પણ ઉપદેશ, કાંઈ પણ વચનામૃત યદિ કર્યા હોય તો મહાપ્રભુજી ફરી કરીને ભગવત સેવા અને કૃષ્ણથી તમારા જોડાણના વિષયમાં જ હંમેશા વાત કરતા હોય છે. પછી યમુનાષ્ટકના રૂપમાં કરે, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી જે રૂપમાં કરવું હોય, નિરોધ લક્ષણ, બધામાં ફરી કરીને તમારી મુશ્કેલીઓ, તમારી ચિંતાઓને દૂર કરવાની જ વાત એમાં કરતા હોય છે. કે આપણે એ શ્રદ્ધાપૂર્વક આ બધા મહાપ્રભુજીએ બતાવેલા ઉપાયો આપણે કરીએ. નવરત્નમાં તો ચોખ્ખું મહાપ્રભુજીએ ડાયરેક્ટ ટાર્ગેટ કરીને કહ્યું છે કે ચિંતા કાપીને કાર્ય. મને ખબર છે કે તમને ચિંતા થાય છે, પણ ચિંતા ન કરો. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ ભજે. પ્રભુ સર્વ સમર્થ છે એટલે નિશ્ચિંત રહો. ચિંતા થતી હશે ત્યારે મહાપ્રભુજી આવા ગ્રંથો લખ્યા હશે ને. હાજી. તો વાત સમજો કે ચિંતા વગરનું જીવન તો કોઈનું હોય જ ન શકે. મહાપ્રભુજી સ્વયં પ્રગટ થઈને ચિંતા કરતા હતા કે દૈવી જીવનો ઉદ્ધાર કરી દીધો. આપણે આપણો આત્મવિશ્વાસ, ભગવદ વિશ્વાસ ખોવાનો નથી, આત્મવિશ્વાસ ટકાવીને રાખવાનો છે. કારણ કે આત્મવિશ્વાસ ટકાવવા માટેનું સૌથી બીજ મંત્ર હું તમને કહી દઉં કે તમને આ વાત એક વખત વિચારો ને તો તમને તમારા પર કોન્ફિડન્સ વધી જશે કે આ દુનિયામાં મને ભગવાને મોકલ્યો, પણ મને કંસ જેવો દુર્બુદ્ધિ તો નથી મોકલ્યો ને. 10 માથા હોવા છતાંય ભગવાનના સ્વરૂપને ન સમજી શક્યો એવા રાવણ જેવી બુદ્ધિ તો ભગવાને નથી આપી ને. મારામાં કોઈ અસુરનો આવેશ તો નથી ને. તો થેન્કફુલી હું મારી બુદ્ધિ અને વિવેકથી એટલો સમજી શકી છું કે મારું સર્વસ્વ શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ એવ ગતિર્મમ. આવી બુદ્ધિ, આવી સાત્વિક બુદ્ધિનું દાન પણ મારા ખ્યાલથી મને એવું લાગે છે કે બહુ મોટી વાત છે. આ દાન નથી, આ વરદાન છે. ખ્યાલમાં આવ્યું ને? ઠાકોરજી સામે પ્રગટ થાય તો બી લોકોને માનતા નથી આવડ્યું. ખ્યાલમાં આવ્યું? કોઈ કે પરાક્રમ માંગ્યું, કોઈ કે લૌકિક માંગ્યું, કોઈ કે પૈસો માંગ્યો, કોઈ આયુષ્ય માંગ્યું, કોઈ કે કાંઈક ઠાકોરજી પાસેથી માંગ્યું છે. પણ આપણા ભગવદીઓ કેવી રીતે માંગી રહ્યા છે? પ્રભુની લક્ષ્મીની પ્રભુ જોઈએ છે. દુર્યોધનની જેમ આપણી બુદ્ધિ નથી કે હે પ્રભુ તારી સેના, તારો પાવર, તારી શક્તિ મને આપી દે. આપણી ભગવત કૃપાથી આપણી બુદ્ધિ એવી છે કે ઠાકોરજીના ચરણારવિંદની આપણને આવશ્યકતા છે. ઠાકોરજીના ચરણારવિંદના આશ્રયની આપણને ગરજ છે. કમસે કમ આપણે અર્જુન જેવી બુદ્ધિ તો ખરી. એ આત્મવિશ્વાસ રાખો. અને મહાપ્રભુજી કહે છે કે પ્રભુ સર્વ સમર્થ હોય તો પ્રભુ સર્વ સમર્થ છે. ભગવાન અભી પુષ્ટિસ્તુ ન કરીશ્યતિ લૌકિકમ ચ ગતિ. તમારી લૌકિક ગતિ નહીં કરે. અને જીવન છે, જીવનની યાત્રા છે. ઉપર નીચે તો થાય કે નહીં, સીધું સપાટ તો આપણું હૃદય બી નથી ધબકારા દેતું. એના ધબકારા પણ ઉપર નીચે થાય છે કે નહીં? સીધું કઈ નથી થવાનું.
અને જે દિવસે સીધું થઈ જશે ને તો તે દિવસે ભૂતલનો ત્યાગ થઈ જશે, કારણ કે પછી ત્યારે નિત્ય લીલામાં નિત્ય આનંદ રહેશે. ધ્યાનમાં આવ્યું ને? તો એ વિશ્વાસ રાખો. હું ચિંતા નિવૃત્તિની વાત જ નથી કરી તો કરતો અને થશે બી નહીં. ખોટી વાત નહીં કરું, કારણ કે મહાપ્રભુજી જયારે ચિંતા નિવૃત્તિ માટેના ગ્રંથો લખતા હોય એનો મતલબ મહાપ્રભુજી સહર્ષ આ સ્વીકારીને બિરાજે છે કે ચિંતા નિવૃત્તિ તો તમે થવાના નથી. આ ચિંતા સાથે પણ ઠાકોરજીની સેવા કરી શકો છો. તો ભગવદીયા નામ કથમ ચિત્તોદ્ભવ, ભગવદીઓની ચિંતા છે. એવી ચિંતા, શેની ચિંતા? અરે ભાઈ, મહાપ્રભુજી કે છે ભગવદીઓને જ ચિંતા છે, કારણ કે એ લોકોને પ્રાપ્ત કરવા છે ભગવાન શ્રી કૃષ્ણને. અને ભગવાને એમને મૂક્યા છે ભૂલોકમાં, ભૂખંડમાં, ભૂતલ ઉપર. તે છતાં એ લોકો ભગવાનને શોધી રહ્યા છે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે મથી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. તો ચિંતા તો બહુ સ્વાભાવિક છે, થવાની છે. મેં છે ને અમુક છોકરાઓને જોયું છે, એ લોકો શું કરે છે ખબર છે? ભણવા વાળા છોકરા હોય ને તો આખા ફોર્મ્યુલાસ છે, ઇક્વેશન્સ છે, કે યાદ કરવા લાયક એવી ઓલી લાઇન્સ છે, એ બધું લખી રાખે સામે. ઘણા લોકો પોતાના કોન્ફિડન્સને બૂસ્ટ કરવા માટે પણ એવા મોટિવેશનલ સેન્ટેન્સીસ પોતાના ડેસ્ક ઉપર લખી રાખે. તમે લખો હવે, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. મુકુંદ રતિવર્ધિની નમામિ યમુનામહમ. કિમર્થમ નમામિ? સકલ સિદ્ધિ હેતુમ નમામિ. લખો સામે, જ્યારે કઈ આમ તેમ થાય વાંચી લો. એવું હું પણ કરું છું. કારણ કે થાય કેમ ન થાય, ઉપર નીચે તો થવાનું જ છે બેન. આંખ બંધ કરો અને આટલી વાર આમ બોલો, ભોજપત્ર પહેરી લો ને એમ કરી લો, એવા ઉપાયો કોઈ નથી આપણા પુસ્તકમાં. કાળો ડોરો બાંધી લો, આનાથી ભગવત પ્રેમ નથી વધવાનો. મારી આત્માનો વિષય છે જેનાથી પરમાત્મા જોડાઈ શકે છે. મારા ખ્યાલથી તમને સમજાયું હશે. જયજયસિંહ દગડ પ્રણામ. ખ્યાલ આવી ગયો, પણ અંદરથી એવું થયા કરે છે. પણ હવે આપશ્રીએ જે સમજાવ્યું એ પ્રમાણે હું પ્રયત્ન કરીશ. જયજયસિંહ, જે વસ્તુથી આપણે નિવૃત્ત નથી થઈ શકવાના છીએ એને પછી આશ્રય આપી દેવા. ખ્યાલમાં આવ્યું ને? પછી પ્રિપેર થઈ જાવ, આમ જ રહેવાનું છે. દંડવત પ્રણામ જયજયસિંહ. ધન્યવાદ. બોલો બીજા કોઈ? આપશ્રી હમણાં બોલે ને કારો દોરો, એ મારા મનમાં કે સન્યાસીમાં કારો દોરો ને કંઠી કેમ આપે છે? કંઠી તો સમજે, પણ કારો દોરો શેની માટે હોય? એ હું સાચું કહું કે પુષ્ટિમાર્ગમાં ઘણા એવા મિથ બધા ઘૂસી ગયા છે કે જેને આમ પુષ્ટિમાર્ગથી કોઈ સંબંધ નથી. હવે કોઈ સમજતું જ ન હોય તો શું કરવાનું? પણ જે સમજવા બેઠા છે એ લોકોને તો સમજાવું ને.
તમને ઘણા એક પ્રશ્ન બતાવું? હા તો તમને ક્યાં એક પ્રશ્ન કહું કે અકબરની પત્ની થી અકબર થોડોક નારાજ રહેતો હતો, અને એની જે પત્ની હતી ને એ આપણી હિન્દુ અને ગુસાઈજીની સેવક. તો ગુસાઈજીની સેવક, એણે એની અસિસ્ટન્ટને કીધું, બીરબલની છોકરી એની અસિસ્ટન્ટ હતી, એક મિનિટ જરા દવા લેવી. કે આમ થાય છે, શ્રી ગુસાઈજી ને તું જઈને વાત કરશે કે આનો કઈ ઉપાય હોય તો. એ વાત સમજો, આ શુદ્ધ લૌકિક છે. તાજ બીબી જે છે એ શુદ્ધ લૌકિક વાત કરે છે ને મેસેજ મોકલાવે છે ગુસાઈજીને. તો ગુસાઈજીને મેસેજ મોકલાવે છે તો ગુસાઈજી સાંભળીને પછી એને કંઈક ભોજપત્ર પર લખીને આપી દે છે. એ માદળિયામાં નાખીને તાજ બીબી એને પહેરી લે છે. સાંભળો છો ને બધા આ પ્રસંગ ધ્યાનથી? તો એ તાજ બીબી એને પહેરી લે છે. હવે આ પહેર્યા પછી અકબરનું મન જે છે ને ધીરે ધીરે ફરવા લાગે છે, એનો ચમત્કાર થવા લાગે છે. રાજાનું મન હવે આના ઉપર વધારે ખેંચાય છે, આના પર આસક્ત થતો જાય છે. તાજ બીવી ખુશ થઈ ગઈ કે વાહ, કેટલું સરસ, કેટલું સરસ, કેટલું સરસ. થોડાક સમય પછી કોઈક ચુગલખોર રાણી જઈને રાજાને કહે છે કે ભાઈ, આપને ખબર છે કે આપના ઉપર ટોણા મેણા કર્યા છે તાજ બીવી. અચ્છા? તો કે હા, તમે ધ્યાનથી જુઓ, એના ગળામાં એક માદળિયું પહેર્યું છે, એને તમારા પર ટોટકો કર્યો છે. રાજાનું મગજ ફરી જાય છે. રાજા ગુસ્સામાં જાય છે, એના ગળામાંથી ઓલું માદળિયું ખેંચે છે અને કહે છે કે આ શું? રાણી બધી વાત કરે છે કે આમ થયું હતું, કે તે મારા પર ટોટકો કર્યો છે, જોવું તો સહી, હું શેનો ટોટકો કર્યો છે. તો માદળિયું ખોલે છે. માદળિયું ખોલ્યા પછી કેવો મંત્ર લખેલો હોય છે એ જોજો, ગુસાઈજીએ શું લખેલું છે જોજો. એ ભોજપત્ર આમ કરી ખોલે છે ને રાજા અકબર વાંચે છે કે મારા પર શું જાદુ કર્યું છે. તેમાં લખ્યું હોય છે, કામણ ટુમણ ટોટિયા, કામણ ટુમણ ટોટિયા એ સબે ઢારો ધોય. એટલે આ જેટલું કામણ છે, ટોટકો છે, આ બધાને ધોઈ નાખો. કામણ ટુમણ ટોટિયા એ સબે ડારો ધોય. બીજી લાઈન ધ્યાનથી સાંભળો, પિયા કહે સો કીજીએ આપ હી તે બસ હોય. હવે આમાં ક્યાં બ્લેક મેજિક છે મને કહો? ગુસાઈજીએ શું કીધું કે તમારો પતિ જેમ કેતો એમ કરો, તમારા વશ થઈ જશે. આ મંત્ર નથી, આ પ્રેમનો સંદેશ છે. તો આવો પ્રસંગ કંઈક બન્યો છે. હવે એને લઈને બધા હવે આમાં આ મંત્ર હોવો જોઈએ ને આનાથી આમ સારું થઈ જશે. અને લૌકિકનો માર્ગ જ નથી ભાઈ આપણો. આપણો માર્ગ તો ન સુરદાસજી કોઈ દિવસ આંખ માંગે, ન ધર્મદાસ માંગે, ન કોઈ લંગડો પગ માંગે, ન કોઈ લૂલો હાથ માંગે. બધા કૃષ્ણ માંગે છે. આપણે જ નવું ચાલુ કર્યું છે કે આમ થઈ જાય તો, આમ મળે તો. લૌકિક તો આપણે આપણા કર્મો પ્રમાણે ભોગવી રહ્યા છે.
પણ પેરેલલ ભગવત કૃપા થઈ છે તો ભગવત કૃપાનો આપણે અવધારણ કરીએ, ભગવત કૃપાને આપણે એન્જોય કરીએ, રેલિશ કરીએ. ભગવત કૃપા થઈ છે તો આપણે આ તો કાલચક્રમાંથી બહાર નીકળી જવાના છે, પાપ પુણ્ય કર્મમાંથી બહાર નીકળી જવાના છીએ. આ માર્ગ તો એવો છે કે ભગવાન કૃપા વિચારે છે તો પાપ તો નષ્ટ થાય છે, પુણ્ય પણ ભ્રષ્ટ થઈ જાય છે. ન સારા ન ખરાબ બંને કાર્યોની કોઈ ગણતરી નથી પુષ્ટિ માર્ગમાં. ભાગવતમાં સાંભળ્યું છે ને તમે, ક્ષીણ મંગલાહ, એ લોકોના મંગલ પણ ક્ષીણ થઈ ગયા, ખતમ થઈ ગયા. પાપ ખતમ કરો, પુણ્ય પણ ખતમ કરી નાખ્યા. પુણ્ય બી ઓબ્સ્ટેકલ છે ને આપણા જીવનમાં, કારણ કે પુણ્ય કરશું તો પાછું સ્વર્ગાદી ભોગવા જશું, ને સ્વર્ગાદીનો ટાઈમ પૂરો થઈ જશે એટલે પાછા અહીંયા જ આવશું. નવો ગિલ્લી નવો ડાવ, ગાયનો ઘોડો રમતો જમતો છૂટતો. જે આ શર્મિષ્ઠાબેનને ક્વેશ્ચન છે, જે સુંદર સમજાયું. દંડવત પ્રણામ જે શ્રી. હા, આજનો સેશન અહીંયા પૂરો કરીએ છીએ આપણે. શર્મિષ્ઠાબેન કઈ ગયા? હા, અહીંયા જ છું. દંડવત પ્રણામ જયશ્રી. ખૂબ સુંદર સમજાવ્યું છે આપે. હવે મને એક સવાલ છે કે જે આપણે કૃષ્ણ ભગવાનના જે અવતાર થયા છે બધા, એમાં જે આપણે સારસ્વત કલ્પમાં જે થયા છે ભગવાન, એ સીધા જે બીજા બધા વિષ્ણુ ને એ કૃષ્ણ તરીકે આવ્યા છે, પણ જે સારસ્વત કલ્પમાં જે થયા છે એ ડાયરેક્ટ પરબ્રહ્મ પધાર્યા છે, રાઈટ? તો એ આપણે જે હમણાં 5000 વર્ષ પહેલા થાય એ કલ્પમાં નતા ને, તો એને કેટલા વર્ષ થયા? એ જે અચ્છા, એ પધાર્યા હતા એ જ સીધા બ્રહ્મ હતા? એ જ વસ્તુતઃ કૃષ્ણ હતા. ઓકે, એ જ સવાલ હતો. દંડવત પ્રણામ. આમાં ઇન્ડિયાથી પણ છે ઘણા બધા, ને સ્મિતાબેન જોડાય છે. હા, જે આખા વર્લ્ડના વૈષ્ણવો છે. દુબઈ, ઇન્ડિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, એવરીબડી અને ઇન્ડિયાના તમારા બોમ્બેના ઘણા બધા આજે તો છે. આ ઘણા મારા પરિચિત દેખાય છે. હા, એટલે આપના છે. જો બધા 1 મિનિટ બધાને એક પછી એક ખોલું, એટલે એક એક કરીને ખોલજો વૈષ્ણવ જે જોવા. ઇન્ડિયાના વૈષ્ણવ જેને જે પહેચાને છે તે એક એક ખોલો અને વાત કરો. જે दंडवत प्रणाम जय हूँ सोनल। हाँ, सबको पहचान रहा हूँ। दंडवत प्रणाम जय दंडवत प्रणाम जय। दंडवत प्रणाम जय राजकोट थी। दंडवत प्रणाम जय। दंडवत प्रणाम जय। दंडवत प्रणाम जय। જે આપના વૈષ્ણવ श्री दंडवत प्रणाम अपना चरण में પરિવારે જોયા બધાને મોસ્ટલી અમુક सपरिवार दंडवत प्रणाम। ચાલો, દંડવત પ્રણામ જય. દંડવત પ્રણામ જય. રેકોર્ડિંગ પ્રણામ.